નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, આપનું સ્વાગત છે. ડેલી 5 શ્રેણી અંતર્ગત આજે આપણે વાતો કરવી છે ગુજરાતી સાહિત્યને લગતા અગત્યના એવા 5 પ્રશ્નોની. અને એ 5 પ્રશ્નો તમારા માટે એવા છે કે જે કૃતિ સ્પેશિયલ છે, એટલે કે ગુજરાતી સાહિત્યિક જે કૃતિઓ છે એમાંથી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે એવા પ્રશ્નો તમારા માટે લઈ આવ્યો છું. અને આપણે જોઈએ કે કેવી કેવી રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. એક પ્રશ્નમાં થોડુંક વિસ્તારપૂર્વક તમે સમજી શકો એવી રીતે થોડો પ્રશ્નનો ડેવલપ પણ મેં કરેલો છે, એટલે જેથી કરીને તમને એના આસપાસનું પણ કેટલુંક જ્ઞાન છે તે પ્રાપ્ત થાય. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન તમારી સામે છે કે ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક પ્રવાસ સાહિત્યની શરૂઆત નીચેનામાંથી કઈ પ્રવાસ કૃતિ દ્વારા થઈ? તમને પ્રશ્ન પૂછ્યો છે. જુઓ, ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક પ્રવાસ સાહિત્યની શરૂઆત નીચેનામાંથી કઈ પ્રવાસ કૃતિ દ્વારા થઈ છે એવું તમને પૂછ્યું. તો જુઓ, 4 વિકલ્પો પણ છે કે ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન, ઇંગ્લેન્ડમાં પ્રવાસ, કાશ્મીરનો પ્રવાસ, કાશ્મીરમાં પ્રવાસ. હવે આવા પુસ્તક તમારી સામે છે તો આપણે થાય કે આમાં કયું પહેલું હશે એ આપણે શોધી જ કાઢવાનું છે. બસ જે થાય તે બધું સરખું તમને લાગતું હશે કે બધું આમથી આમ કરેલું છે, પણ આમાં એક જ પુસ્તક એવું છે કે જે પ્રવાસનું છે જ નહીં. એટલે કે કાશ્મીરમાં પ્રવાસ એવું કોઈ પુસ્તક આપણે નથી જોવાનું. અહીં જે 3 લખ્યા છે ને એ જ બરાબર છે. તો તમારે કહેવાનું છે કે આમાંથી કયું પુસ્તક છે તે પ્રથમ છે. તો જુઓ, આમાં જે ઇંગ્લેન્ડ શબ્દ આવે, તમે જો કાશ્મીર તો ભારતમાં છે, હવે ઇંગ્લેન્ડ તો ત્યાં કોઈ ગયું હોય તો જ પુસ્તક લખાય. વાત એ સાચી છે. આપણો સુધારક યુગનો સમયગાળો એવો છે કે ત્યાં સુધીના લોકો એવું માને છે કે વિદેશમાં પ્રવાસ ન કરવો જોઈએ, અને જો આપણી જ્ઞાતિમાંથી કોઈ વિદેશ પ્રવાસ કરવા જાય તો એને જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ. અને આવું કરે પણ ખરા એ લોકો. જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકે એટલે એની સાથે કોઈ બોલે પણ નહીં, અને બધા જ પ્રકારના સામાજિક વ્યવહારો તોડી દે. તો આવું થાય, પણ આવું થાય તો ભલે થાય એવું વિચારી અને મહિપતરામ રૂપરામ નીલકંઠ છે તે શિક્ષણનો અભ્યાસ કરવા માટે ઈસવીસન 1860માં ઇંગ્લેન્ડમાં પ્રવાસ કરવા માટે જાય છે. ત્યાં 15 દિવસ જેટલો જ સમય તેઓ રહી અને ફરી પાછા ભારતમાં આવે છે. અને એમના જે ઇંગ્લેન્ડનું એમણે જે કંઈ નિરીક્ષણ કર્યું, ત્યાંની શિક્ષણ વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા અને ઇંગ્લેન્ડના કેટલાક જોવાલાયક સ્થળો, તો એનું બધાનું વર્ણન કરતો એક ગ્રંથ એમણે આપ્યો જેનું નામ છે ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન. આ પુસ્તક આપણને એમની પાસેથી સૌ પ્રથમવાર 1862માં મળે છે, અને જે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ પ્રવાસ વર્ણનનું પુસ્તક બની રહે છે. એટલે આપણે આ જ આપણો પ્રશ્ન છે ને એનો જવાબ આવો થયો. તો બરાબર યાદ રાખવાનું, મહિપતરામ રૂપરામ નીલકંઠ પાસેથી આ પુસ્તક આપણને આ સમયગાળામાં મળ્યું છે. નીચે જે લખ્યું છે ને ઇંગ્લેન્ડમાં પ્રવાસ, એ પણ એક પ્રવાસનું પુસ્તક જ છે, અને એ આપણને મળ્યું છે કરસનદાસ મૂળજી પાસેથી. કરસનદાસ મૂળજી છે એમણે 2 વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કરેલો. એકવાર 63માં એ ગયા હતા, ફરીવાર 67માં પણ તેઓ 1867માં પણ તેઓ ઇંગ્લેન્ડમાં પ્રવાસે જાય છે. બીજી વાર જાય છે પછી એમણે જે ઇંગ્લેન્ડનું દર્શન કર્યું એ દર્શનનો ચિતાર આપતું પુસ્તક છે ઇંગ્લેન્ડમાં પ્રવાસ. એટલે આ આપણને મળે છે કરસનદાસ મૂળજી પાસેથી. સત્યપ્રકાશ નામનું સામયિક જેમણે ચાલુ કરેલું, વળી મહારાજ લાયબલ કેસ જેમના પર થયો હતો, એ કરસનદાસ મૂળજી છે તે ઇંગ્લેન્ડમાં પ્રવાસ નામનું પુસ્તક આપે. બંને જણ ગયા ઇંગ્લેન્ડમાં અલગ અલગ રીતે, તો એ બંનેને જ્ઞાતિ બહાર પણ મૂકવામાં આવેલા. અને જે મહિપતરામની વાત છે કે એમના પિતાશ્રીનું અવસાન થયું ને, તો એમની અંતિમ યાત્રામાં પણ તેમને જોડાવા દીધા નહોતા. આવી પણ તકલીફો એમને વેઠવી પડી હતી. તો આ જોયું આપણે ગ્રંથ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન, આ ઇંગ્લેન્ડમાં પ્રવાસ. વળી જે કાશ્મીરનો પ્રવાસ છે એ પણ આપણે એક સર્જકે કરેલો છે, અને એનું નામ છે કવિ કલાપી. તેઓ 17 વર્ષની ઉંમરે ઉત્તર ભારતના પ્રવાસે ગયેલા, અને એમને જે પ્રવાસનો આનંદ મળ્યો એમાં કાશ્મીરનો ખાસ. તો એ કાશ્મીર વિષયક એમના જે અનુભવો છે એ એમના શિક્ષકને અમને પત્ર સ્વરૂપે લખીને જણાવ્યા હતા, અને શિક્ષક પાસે પત્રો પડે રહ્યા હતા. કવિ કલાપીનું અવસાન થયા પછી, એમનું અવસાન 1900માં થયું, ઈસવીસન 1900માં કવિ કલાપીનું અવસાન થયું. એ પછી તો 1912માં છે એમના જે પત્ર છે એ બધું ગ્રંથ ભેગું કરી અને કાશ્મીરનો પ્રવાસ એવા શીર્ષકથી એમનો પ્રવાસ ગ્રંથ છે તે બહાર પાડવામાં આવ્યો. એટલે આ ગ્રંથની સાથે કવિ કલાપીનું નામ જોડાયેલું છે. કાશ્મીરમાં પ્રવાસ એવું કોઈ પુસ્તક નથી.
વળી પ્રવાસનો જે ઉત્તમ નમૂનો આપણે જોવો હોય તો કાકા સાહેબ કાલેલકર પાસે જવું પડે. એમની પાસેથી હિમાલયનો પ્રવાસ નામનું સારું એવું એ પુસ્તક મળે. એ વાંચીએ એટલે એવું લાગે કે તમે પણ કાકા સાહેબ કાલેલકરની સાથે હિમાલયનો પ્રવાસ કરી રહ્યા છો. તો એવું સારું પુસ્તક પણ મળે. તો પ્રથમ કયું છે એ આપણને જાણવા મળ્યું. પછી એનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કૃતિ ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રાદેશિક નવલકથા છે? પ્રશ્નને પહેલાં બરાબર સમજવો પડે. કૃતિ વિશે આવા પ્રશ્નો પરીક્ષામાં અવારનવાર શબ્દની છટાઓ બદલીને પૂછવામાં આવે. પ્રશ્નને બરાબર સમજવાનો. જો પ્રથમ કહ્યું છે પણ શું પ્રથમ નવલકથા માત્ર કહ્યું છે કે બીજું કાંઈ? તો નવલકથાની આગળ એક વિશેષણ મૂક્યું છે. શું? પ્રાદેશિક નવલકથા. એક વિશેષણ મૂક્યું છે, આપણે એને ધ્યાનમાં લેવું પડે. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ? તો નંદશંકર મહેતાએ લખેલી કરણ ઘેલો નામની જે નવલકથા છે એ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા તરીકે ઓળખાય છે. વિષય ઇતિહાસનો હોવાથી તેને આપણે ઐતિહાસિક નવલકથા કહીએ. એટલે આ જે છે એ જવાબ આ થયો. તો આપણને શું પૂછ્યું છે? પ્રાદેશિક નવલકથા. પ્રથમ નવલકથા નથી પૂછ્યું. ગુજરાતી ભાષાની પ્રથમ કહ્યું હોય તો કરણ ઘેલો આવે, પણ પ્રાદેશિક કહે તો પછી પ્રાદેશિક એટલે એવી કે જે તે કોઈ પ્રદેશ હોય તેના લોક સમુદાયનું સીધું ચિત્ર એ નવલકથામાં મળે. અને જો એ નવલકથાના પાત્રોના સંવાદો એમાં મૂકેલા હોય તો એ સંવાદો શિષ્ટ ગુજરાતીમાં નહીં પણ જે તે લોક સમુદાયની તળપદી જે કાંઈ પણ ભાષા છે, બોલી છે, એમાં જ એના સંવાદો લખાયેલા હોય. એટલે આ રીતે એ પ્રાદેશિક નવલકથા આકાર પામતી હોય છે કે કોઈ એક પ્રદેશના, કોઈ એક ચોક્કસ પ્રદેશના લોકજીવનનું તેમાં નિરૂપણ હોય એવી નવલકથા પ્રાદેશિક નવલકથા તરીકે ઓળખાય છે. તો આ કરણ ઘેલો છે ઐતિહાસિક નવલકથા છે, જેમાં છેલ્લો હિન્દુ રજપૂત રાજા કર્ણદેવ વાઘેલા એમની વાત તમને જોવા મળે. સરસ્વતીચંદ્ર એ પ્રાદેશિક નથી, એ આપણે ત્યાં ભારતીય સંસ્કારોને નિરૂપતી નવલકથા છે અને એને આપણે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ તરીકે ઓળખીએ છીએ. કેમ કે એ માત્ર એક નહીં, આવા 4 ભાગમાં વિભક્ત છે. આ ભાગ 1 છે બુદ્ધિધનનો કારભાર, પછી ગુણસુંદરીનું કુટુંબજાળ, રત્નનગરીનું રાજતંત્ર, સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ, એવા અલગ અલગ 4 ભાગમાં અલગ અલગ સમયે પ્રકાશિત થયેલી નવલકથા છે સરસ્વતીચંદ્ર, જે આપણી ગુજરાતી ભાષાની મહાનવલકથા છે. મેગા નોવેલ એવું કહેવાય એવી નવલકથા છે. એટલે એ પણ નહીં. માનવીની ભવાઈ નવલકથા આપણને કોની પાસેથી મળે છે? તો માનવીની ભવાઈ નવલકથા આપણને પન્નાલાલ પટેલ આપે છે. એમાં પ્રાદેશિક ઢબનું વાતાવરણ છે તો કે હા છે. એમાં ઉત્તર ગુજરાતનું સમાજ જીવન છે, એમની બોલીની પણ છાટ તમને સીધી જોવા મળે. વળી 56 દુષ્કાળ જે પડ્યો હતો એમાં વેરણ છેરણ થયેલું લોક સમુદાય, લોકોને વેઠવી પડેલી મુશ્કેલીઓ, એમાં પડતી ધાડ, વળી 2 પ્રણય પાત્રો કાળુ અને રાજુ, એ બધી આસપાસની પરિસ્થિતિને પ્રગટ કરતી આ પ્રાદેશિક નવલકથા છે. કઈ? માનવીની ભવાઈ પ્રાદેશિક નવલકથા છે. નીચેનામાંથી કઈ પ્રાદેશિક નવલકથા છે એવું નથી પૂછ્યું. પ્રથમ પ્રાદેશિક નવલકથા કઈ છે એ પૂછ્યું. તો આ પ્રથમ નથી. એના પહેલા આપણને ઝવેરચંદ મેઘાણી પાસેથી સોરઠ તારા વહેતા પાણી એવા શીર્ષક હેઠળ સોરઠી જનસમુદાય ના જે કાંઈ રીત રિવાજો છે, લોક પરંપરાઓ છે, લોકજીવન છે, લોકબોલી છે, તેનું નિરૂપણ કરતું પુસ્તક આપણને 1937માં મળે. એટલે આ માનવીની ભવાઈની પહેલાં. તો આ સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ મેઘાણી પાસેથી જે આપણને નવલકથા મળી તે ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની આપણે કહી શકીએ પ્રથમ પ્રાદેશિક નવલકથા છે. એટલે આવી રીતે તમારે બરાબર દરેક પુસ્તક સુધી પહોંચવું પડે અને જરા જોવા પડે તો સમજાય. એટલે આપણને જો બંને વિષયમાં આ બંને પ્રાદેશિક વિષયવાળી નવલકથા, પણ પ્રથમ તો આ છે અને પછી પ્રાદેશિક નવલકથામાં સારું એવું કાઠું કાઢનાર સર્જક છે ને તો એ પાછા પન્નાલાલ પટેલ છે. એમણે પ્રાદેશિક લોકજીવનનું જે નિરૂપણ એમની નવલકથામાં કર્યું છે એ ઘણું ઉચ્ચ કોટીનું કહી શકાય એવું છે. તો આ પ્રશ્ન આપણે બરાબર સમજ્યા, યાદ પણ રાખવા જેવો છે. પછીનો એક પ્રશ્ન છે એ જોઈએ કે લેખિકા અને તેમની નવલકથાને યોગ્ય રીતે જોડો. અહીં જાણીતી નવલકથાના નામ આપ્યા છે અને આ બાજુ એ નવલકથાનું જેણે લેખન કર્યું છે એ લેખિકાઓના નામ આપેલા છે. તો આપણે બરાબર જોડીએ તો એમાંથી એ કયો વિકલ્પ યોગ્ય થશે એ આપણે શોધી કાઢવાનું છે. બધી જ સ્ત્રી લેખિકાઓ છે તો એમની પાસેથી ઘણી સારી સારી નવલકથાઓ મળી હોય, એમાંથી જે ખૂબ વખણાયેલી કૃતિઓ હોય એ તમારી સામે છે. નવલકથાઓ છે તો આપણે જોઈએ કુંદનિકા કાપડિયા પાસેથી આમાંથી કઈ કૃતિ આપણને મળી છે.
તો ખૂબ જાણીતી કૃતિ છે કે 7 પગલાં આકાશમાં જે કૃતિ છે એ આપણને કુંદનિકાબેન કાપડિયા પાસેથી મળે છે. ઈલા આરબ મહેતા કે જે ગુણવંતરાય આચાર્યના પુત્રી છે એમની પાસેથી આપણને કૃતિ મળે છે જેનું નામ છે 32 પૂતળીની વેદના નવલકથા. તો આ ઈલા આરબ મહેતા પાસેથી મળેલી કૃતિ છે. સરોજ પાઠક એમનો એક પાઠ ભણવામાં આવતો, જો તમે બરાબર ક્યાંક એ પાઠ જોયો હોય તો મારો અસબાબ નામનો એક પાઠ ભણવામાં આવતો. એ સરોજ પાઠક એમની પાસેથી નાઇટ મેર નામની એક નવલકથા મળે. નાઇટ મેરનો અર્થ થાય દુઃ સ્વપ્ન, ખરાબ સ્વપ્ન એવો અર્થ થાય. એ આખી મનોવિશ્લેષણ, મનોવૈજ્ઞાનિક ઢબે આકાર પામેલી નવલકથાઓ છે. માનવ મનોભાવોને નિરૂપતી કૃતિ છે નાઇટ મેર. તો એ આપણને સરોજ પાઠક પાસેથી મળે, બરાબર યાદ રાખવાનું. ધીરુબેન પટેલ છે એમની પાસેથી આપણને કાદંબરીની માં એ નામની નવલકથા મળી. તો આવી રીતે આ જોડકાને જોડવાના છે. પરીક્ષામાં ભલે આ જોડકા ન પૂછાય આવા ને આવા, પણ તમને સીધું જ પૂછે કે નીચેનામાંથી કઈ કૃતિ કુંદનિકાબેન કાપડિયાની છે, અને માનો કે ચારેય ઓપ્શનમાં છે જ, તો એ રીતે તમે જોઈ શકો. એટલે આ જાણીતી કૃતિઓ ઘણીવાર પૂછાતી હોય. ધીરુબેન પટેલ પાસેથી કાદંબરીની માં સિવાય વડવા નલ એવી બધી કૃતિઓ પણ મળે છે, એટલે એને પણ ખાસ જોવાની. નવલિકાઓ બધું જ એમની પાસેથી મળ્યું ધીરુબેન પટેલ. તો આ જે કૃતિઓ જોડી એ પ્રમાણે આપણે જોવા જઈએ તો તમે જુઓ કે અની અંદર 2 આવે એવું આપણે ત્યાં અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે. પછી ઈલા આરબ મહેતા તો બ ની અંદર 3 આવે, તો બ ની અંદર અહીં 3 છે અને અહીં 3 છે, બીજે ક્યાંય નથી, એટલે સી અથવા બી આવશે. ક માં આવશે 1, તો ક માં 1 અહીં જ છે, પહેલે પણ નથી, એટલે આપણો જવાબ છે એ આ પ્રમાણે સી થયો. તો આમ આપણે જોઈએ ને તો આ કૃતિઓ આવડે, અને આના માટે દરેક લેખિકા છે એનો પરિચય બરાબર આપણે મેળવવો પડે. આ સિવાય એમની કઈ કૃતિઓ છે એ પણ જોવું પડે. તો માય ક્લાસમાં દરેક વિશે વિગતે આપણે ચર્ચા કરેલી છે. દરેકનો એક એક વિડીયો તમને જોવા મળે. એક એક વિડીયોમાં એમની સંપૂર્ણ જીવનકથા, વળી એમની જે કાંઈ સાહિત્ય સર્જન છે, સાહિત્ય યાત્રા, એમની પણ આપણે વાત કરી છે. તો થયું. પછી એનો પ્રશ્ન છે કે કવિની તમામ કાવ્ય રચનાઓને સમાવતા ગ્રંથ અંગેની યોગ્ય જોડ તમારે બનાવવાની છે. જો કવિ એની તમામ કાવ્ય રચનાઓ, આપણે ત્યાં એક ચલણ છે શું કે સર્જકો પહેલાં પોતાની કવિતાઓ છે છૂટક છૂટક સામયિકોમાં છપાવે, પછી માનો કે 50-60 રચનાઓ થઈ તો એ રચનાઓનો એક સંગ્રહ બહાર પાડે. એવી રીતે પછી વારે વારે ફરી એટલી રચના ભેગી થઈ તો એનો બીજો સંગ્રહ બહાર પડે, ત્રીજો સંગ્રહ બહાર પડે, ચોથો સંગ્રહ બહાર પડે, એમ ઘણા બધા સંગ્રહ થઈ જાય. પછી એમ થાય કે ઘણા બધા સંગ્રહ થઈ ગયા છે તો હવે એક કામ કરીએ, એક બૃહદ સંગ્રહ બહાર પાડી દઈએ. એટલે કે આ બધી જ રચનાઓ જો એક જ પુસ્તકમાં મળી રહે તો ઘણું સારું પડે, વાચકને અલગ અલગ પુસ્તકો ખરીદવા પડે નહીં. એટલે સર્જકો શું કરે કે પોતાની બધી જ કવિતાઓ એક ગ્રંથમાં સમાવે. અથવા તો ઘણીવાર એવું પણ બને કોઈ સર્જક છે એમના અવસાન પછી કોઈ બીજા સંપાદકો છે એવું કામ કરે કે એમની બધી જ રચનાઓ છે ભેગી કરીને એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરે. તો આવું બનેલું છે. જેમ કે ઉમાશંકર જોશી, તો એમની બધી જ કવિતાઓ છે ને એક તમને સંગ્રહમાં જોવા મળે, જેમાંથી એક નામ છે. મનોજ ખંડેરિયાની જેટલી ગઝલ કવિતાઓ એ પણ તમને આમાંથી જોવા મળે. જયંત પાઠકની રચનાઓ અને એમ પ્રિયકાંત મણિયારની રચનાઓ પણ એક જ ગ્રંથમાં તમને મળી રહે. તો એ ગ્રંથ કયા કયા એ આપણે શોધવાનું છે. તો ઉમાશંકર જોશીની જે કાવ્ય રચના છે એ તમારે જો એક ગ્રંથમાં જોતી હોય ને તો આ એક ગ્રંથ જોવાનો, સમગ્ર કવિતા. એનું ટાઇટલ પેજ આ પ્રકારનું, જો ટાઇટલ પેજ આ પ્રકારનું છે, સમગ્ર કવિતા. રમેશ પારેખની જે કવિતાઓ છે ને એ બધી કવિતાઓ, એમાંની મોટા ભાગની કવિતાઓ છે એ 6 અક્ષરનું નામ એવા શીર્ષક હેઠળ પ્રકાશિત થાય છે. એટલે તમે 6 અક્ષરનું નામ જુઓ તો એમાં ઘણી બધી કવિતાઓ તમને મળે. એટલે આગળના જેટલા એ માનો કે એ પુસ્તક જ્યારે પ્રકાશ થયું એના પહેલાંના જેટલા કાવ્ય સંગ્રહ હોય ને બધા એમાં સમાવી દીધેલા હોય. ત્યારે સર્જક જીવતા હોય એટલે પાછી નવી કવિતાઓ લખે એ એમાં ન હોય, પણ મોટાભાગની રચનાઓ 6 અક્ષરનું નામ એમાં તમને મળી જાય. તો રમેશ પારેખની સમગ્ર કવિતાઓનો સંગ્રહ 6 અક્ષરનું નામ એક કૃતિમાં મળે. એ જ રીતે ઉમાશંકર જોશીની બધી જ કવિતાઓ સમગ્ર કવિતા નામક બુકમાંથી તમને મળી રહે. પછી જો મનોજ ખંડેરિયા, તો એમની પાસેથી કોઈ કૃતિ મળે છે. આપણે જરા જોઈએ આ પ્રમાણે બનતું હોય તો, જડી જતું હોય તો. જેમ કે ઉમાશંકર જોશી પાસેથી સમગ્ર કવિતા એટલે અની સામે 3 થાય એવું કેટલું છે, તો એમાં પાછા 3 છે. એટલે હવે પાછું આપણે આગળ જોવું પડશે. અની સામે 3 હોય એવા 3 વિકલ્પ છે, એક નીકળી ગયો. તો હવે આપણે જોઈએ આમાંથી કોઈ આવડે છે. પ્રિયકાંત મણિયાર છે એમની પાસેથી આમાં કોઈ પુસ્તક એક યાદ એવું છે મને આવે છે કે પ્રિયકાંત મણિયાર પાસેથી એક કવિતા મળે છે. એના શબ્દો કંઈક આવા છે કે આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. પ્રિયકાંત મણિયારે લખ્યું છે. હા, એ કવિતા મને આવડે છે. જુઓ
કે આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે, આ સર્વર જળ તે કાનજી ને પોયણી તે રાધારે, આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધારે, આ પર્વત શિખર તે કાનજી ને પેલી કેડી ચડે તે રાધારે, આ નભ ઝૂક્યું તે કાનજી. આખી રચના ખૂબ સુંદર મજાની છે. તો આ નભ ઝૂક્યું તે કાનજી, આ નભ ઝૂક્યું તે. જો એમની કાવ્ય પંક્તિ ઉપરથી જ એમના ગ્રંથનું નામ કરવામાં આવ્યું, આ નભ ઝૂક્યું તે. એટલે આપણને ખબર પડી કે પ્રિયકાંત મણિયારની આ રચના પરથી જ એમના સમગ્ર કવિતાના સંગ્રહનું શું નામ આપવામાં આવ્યું, આ નભ ઝૂક્યું તે. તો ડની સામે એક હોય એવું કોઈ છે? તો જો ડની સામે એક હોય એવું આ એક છે અને આ પાછું બે હોય તો એ પાછી રામાયણ, કે હજી જોવું પડશે આ કે આ. હજી આપણે જોઈએ કે અહીંયા લખ્યું છે ક્ષણોમાં જેવું છું, વર્ષોના વરસ લાગે. આવું કંઈક યાદ આવે છે. જો આવું કંઈક યાદ આવે છે. એક પંક્તિ આપણે ત્યાં છે ગઝલની, શેર કહેવાય. એમાં શબ્દો એવા છે કે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. તો આ પંક્તિ કોની છે? હા, યાદ આવ્યું. આ પંક્તિ મનોજ ખંડેરિયાની છે. કોની છે? મનોજ ખંડેરિયાની. કે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. તો આ રહ્યા મનોજ ખંડેરિયા. એમની રચનાઓ આવા શીર્ષકથી પ્રકાશિત થઈ છે. એટલે કે બની સામે કેટલા છે? 4 છે. એવું કોઈ છે? આ એક છે, આ છે, એક છે. હજી તકલીફ થઈ ગઈ. હવે શું કરશું? તો કાંઈ નહીં, હવે તો એક જ બધું છે ને, હવે શું તકલીફ છે? જયંત પાઠક છે એની સામે ક્ષણોમાં જીવું છું આવે એટલે આપણને ખબર પડી કે ભાઈ કની સામે શું છે? 2 છે. એટલે હાશ માંડ જવાબ આવ્યો. બધું જોતા ગયા તોય 2 થયા હતા આપણી સામે વિકલ્પ તો, પણ કાંઈ વાંધો નહીં. 3 જોડ્યા એટલે એક તો જોડાઈ ગયું ઓટોમેટિક. આપ મેળે એમણે જોડાણ કરી લીધું એટલે આપણે કામ થઈ ગયું કે જવાબ આવ્યો એ. એટલે આમ આપણે જોયું જયંત પાઠક એટલે વગડાના કવિ. વગડો એના શ્વાસમાં મહેકતો એવા સર્જક. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. એ સર્જક, વગડાના સર્જક. એ જો આપણે ભલે દિવસો ને કલાકોમાં જીવીએ, એમને તો ક્ષણોમાં જીવવું છે. શેમાં જીવવું છે? ક્ષણોમાં જીવું છું. જીવનના સમયના દરેક ક્ષણની અંદર હું જીવું છું, ક્ષણોમાં જીવું છું. ક્ષણમાં જીવનારા સર્જક કોણ છે? જયંત પાઠક. આવું યાદ રાખી લઈએ એટલે એમનો સંગ્રહ પણ આપણને યાદ રહી જાય. તો જો કેટલી સરળતાથી આપણે જે તે સર્જકના પુસ્તક કે સમગ્ર કવિતાના સંગ્રહ સુધી પહોંચી શક્યા. આવી કેટલીક વિગતોથી જો આપણે યાદ રાખીએ તો સાહિત્ય છે એ અઘરું લાગશે નહીં, ચોક્કસ નહીં લાગે. પછી એક પ્રશ્ન તમારી સામે આ પણ છે કે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે એ તમારે કહેવાનું છે. હવે જે પૂછાયું હોય ને એ જ વાત છે. પરીક્ષામાં આ બધું પૂછાઈ ગયું છે, પણ મેં એ પૂછાયેલા પ્રશ્નોને 4 વાક્યો બનાવી નાખ્યા છે તમારા માટે, જેથી કરીને તમને 4 નવા પ્રશ્નો મળી જાય એક જ સાથે. એક પ્રશ્નમાં તમને 4 પ્રશ્ન મળે. એટલે કે આ બધું એકવાર પૂછાઈ ગયેલું છે. જુઓ કે મંગળસૂત્ર નિબંધના કર્તા કિશનસિંહ ચાવડા છે. તો આ સાચું ખોટું એ તમારે હવે કહેવાનું છે. બસ પરીક્ષામાં પૂછાઈ તો ગયું છે, સાચું કે ખોટું. હવે તમને કીધું કે એમાંથી કયો વિકલ્પ ખોટો છે, તો 1 ખોટું ને 3 તો સાચું છે જ. મંગળસૂત્ર છે એ ભણવામાં આવતું, જે બરાબર ભણ્યા હશે એને ખ્યાલ હશે કે મંગળસૂત્ર નામનો એક નિબંધ આવતો, જે એના સર્જકે એટલે કે કિશનસિંહ ચાવડા કે જે જીપ્સી ઉપનામથી જાણીતા છે, એમણે પોતાની માતાનું સ્મૃતિચિત્ર આલેખતો એક નિબંધ લખ્યો છે, જેનું નામ જ મંગળસૂત્ર એવું આપ્યું. અને એમની પાસેથી અમાસના તારા એવી એક કૃતિ મળે. એમાં એમના બધા સ્મરણો, આત્મકથનાત્મક લેખો અને રેખાચિત્રો તમને મળે. એમાં આવતો આ એક પાઠ છે મંગળસૂત્ર, કે એમના બા છે એટલે કે એ સર્જકના મમ્મી, એમના પિતાશ્રીના અવસાન પછી મંગળસૂત્ર પહેરતા નથી, પણ દર દિવાળીનો કે લક્ષ્મી પૂજનનો સમય આવે છે એ સમયે એ શું કરે કે મંગળસૂત્રને બહાર કાઢીને પૂજા કરે અને ફરી પાછું મૂકી દે. એવું પ્રતિ વર્ષ ચાલતું. એકવાર એને એવું થયું સર્જકને કે હવે મારે સાયકલ લેવી જોઈએ, જેથી કરીને હું ઘરે ઝડપથી આવી શકું અને મારી બાને બપોરે મારી રાહ પર જમવાની રાહ ન જોવી પડે, એમ મારી વાટે વાટે એમને ભૂખ્યા ન રહેવું પડે. મમ્મીને એવું કહ્યું તો મમ્મી તો બીજે દિવસે આવ્યા ને સર્જક તો સાયકલ લઈ આવી લેતી, નવી સાયકલ ઘરે પડી હતી. તો આશ્ચર્ય થાય છે કે આ મમ્મી સાયકલ લાવી કેવી રીતે? પૂછ્યું પણ એમને કોઈ જવાબ મળ્યો નહોતો. બીજા પછી સમય પસાર થયો અને એમ કોઈ વર્ષે ફરી લક્ષ્મી પૂજન આવ્યું ત્યારે લેખકે જોયું કે આ વખતે બધાની પૂજા થઈ, પણ બાએ પેલા દાબડામાંથી
મંગળસૂત્ર છે કાઢ્યું નહીં. કેમ ના કાઢ્યું પૂછ્યું તો માએ સમજાવી દીધું, એટલે પછી વધારે કંઈ પ્રશ્ન થયા નહીં. અને પછી તો કે થોડોક ફરી સમય ગયો અને એકવાર એમના કાકાના ઘરે જાય છે સર્જક, ત્યારે એના કાકીના ગળામાં બાનું મંગળસૂત્ર જોઈ જાય છે અને એને બધી ખબર પડી જાય કે ઓહો, બાએ પોતાનું મંગળસૂત્ર વેચીને મારી સાયકલ લીધેલી છે. તો એ બાના સાથે જોડાયેલા એ લેખકના સ્મરણો અને એમનું જીવન એ ડોકાતો આ એક કૃતિ છે મંગળસૂત્ર. તો એ નિબંધ શૈલીનું એમનું લખાણ છે. તો એ કિશનસિંહ ચાવડાનું છે. તો કે વાત સાચી, એમનું જ છે, બીજા કોઈનું નથી. આંગળિયાત નવલકથા જોસેફ મેકવાન પાસેથી મળી છે. સાચું કે ખોટું? તો કે હા, દલિત ચેતનાના સર્જક છે જોસેફ મેકવાન. એમણે પોતાના જીવનમાં પણ ઘણા એવા અનુભવો કર્યા છે કે પોતાની જ્ઞાતિને લઈને એને ઘણી બધી તકલીફો પણ થઈ, અને એમના પોતાના વળી સમાજ જીવનના જે કાંઈ બનાવો છે, ખાસ કરીને દલિતોને વેઠવી પડતી મુશ્કેલી, એ બધી મુશ્કેલીઓની વાચા મળી રહે એ અર્થે એમણે સાહિત્ય સર્જન કર્યું અને ઘણી બધી નવલકથાઓ આપી. એમાંની એક નવલકથા એટલે આંગળિયાત. કોઈ સ્ત્રી આવે, લગ્ન થાય, એની સાથેનું બાળક પણ આવતું હોય તો એ બાળક છે આંગળિયાત કહેવાય. એવા એક વિષય, અને એમાં ખાસ કરીને દલિતો વિશેની વાત આ નવલકથામાં તમને જાણવા જોવા મળે. તો એમની છે મુનશીકૃત પૃથ્વી વલ્લભ નવલકથાનો વિષય પૌરાણિક છે. પહેલાં તો એ કે મુનશી પાસેથી શું પૃથ્વી વલ્લભ નામની કોઈ નવલકથા મળે છે? તો કે હા, મળે છે. અને એ નવલકથામાં શેની વાત છે? તો કે એમાં માળવાના રાજા છે માલવપતિ મુંજ, એમની વાત છે. તો એ મુંજરાજ અને તૈલપના યુદ્ધની કથાઓ છે. એમાં મુંજ છે એને તૈલપ છે એ 20મી વારના પ્રયત્ને તેને હરાવે છે. એટલે કે ઘણીવાર હાર્યા પછી પણ તૈલપ મુંજ સામે લડવા જાય ત્યારે કોઈક ને કોઈક ષડયંત્રથી એ મુંજ સામે જીતી જાય છે, અને પછી મુંજને એ તૈલપ છે બંદી બનાવી લે, અને પછી એની સાથે ક્રૂરતાપૂર્વકના જે વ્યવહારો કરે એની સાથે એ ઘટના આખિયામાં છે. અને એ ઘટના છે એનો વિષય તમે જુઓ તો ઇતિહાસ સાથે જોડાયેલો છે, ઐતિહાસિક ઘટના છે. એટલે એ નવલકથા છે એનો વિષય પુરાણનો ના કહેવાય. કેવો કહેવાય? ઇતિહાસ સાથે જોડાયેલો કહેવાય. એટલે કે ઐતિહાસિક નવલકથા કહેવાય. તો પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલું આવું છે કે મુનશીએ લખેલી પૃથ્વી વલ્લભ નવલકથા છે એનો વિષય કયો છે? સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક, કયા પ્રકારનો વિષય છે? એવું પરીક્ષામાં પૂછાયું હતું. એટલે મેં પછી વાક્ય બનાવીને તમારા સામે મૂક્યું કે મુનશીકૃત પૃથ્વી વલ્લભ નવલકથાનો વિષય પૌરાણિક છે. સાચું ખોટું? તો કે ખોટું. કેમ? તો કે એ ઐતિહાસિક નવલકથા છે. એટલે ઇતિહાસના વિષય વસ્તુ પર લખાયેલી નવલકથા છે. હવે જુઓ કે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યના ઉમદા સર્જક છે, આવું આપણે લખ્યું છે. શું લખ્યું છે? કે ઉમદા સર્જક છે. હવે આ છે ત્યાં એમ માનો કે નથી, આમ તમારે સમજવાનું. શું છે નહીં, ત્યાં શું લખેલું છે? નથી. કે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યના ઉમદા સર્જક નથી. તો વાક્ય સાચું કે ખોટું? આપણે થાય કે એ તો સાચું છે, આવું તો કેમ હોય? એ તો છે એવું કે ને. જો આ શું કહે છે? ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યના ઉમદા સર્જક નથી. તો જવાબ આ વાક્ય સાચું કે ખોટું? આપણે શું પૂછ્યું છે? કયો વિકલ્પ ખોટો છે? આપણે વાત કરી કે આ વિકલ્પ ખોટો, જવાબ તો મળી ગયો. અહીં છે નહીં, નથી એવું લખેલું છે, એવું જ તમે સમજો. તો હવે આમાં શું અર્થ થયો? તો વાત સાચી છે. જો લોક સાહિત્યનું કોઈ સર્જક હોય જ નહીં, પહેલાં બરાબર શબ્દો પર ધ્યાન આપો. હવે અહીં ધ્યાન આપજો. જો અહીં નથી જ લખેલું, છે નહીં. લોક સાહિત્યના કોઈ ઉમદા સર્જક હોય જ નહીં. લોક સાહિત્યનું કોઈ સર્જન થોડું કરવાનું છે. લોક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે લોકોમાંથી જ જન્મ્યું છે અને લોકોના કંઠે વહેતું લોકોમાં જ ફેલાયેલું છે. એટલે એ સાહિત્યના કોઈ સર્જક હોય નહીં. સાહિત્યકારો હોય પણ લોક સાહિત્યનું કોઈ સર્જક ના હોય. લોક સાહિત્યને ભેગું કરનારા લોકો હોય. એટલે લોક સાહિત્યને ભેગું કરી એટલે કે એને સંશોધન કરવું કહેવાય. ભેગું કર્યા પછી જે સામગ્રી મળી છે તેને વ્યવસ્થિત ગોઠવે, એને સંપાદન કર્યું કહેવાય. એટલે સંશોધન અને સંપાદન કરી શકાય છે. લોક સાહિત્યનું સર્જન હોતું નથી. એટલે ઝવેરચંદ મેઘાણી છે એ લોક સાહિત્યના ઉમદા સર્જક છે. આ વાક્ય કેવું થાય? ખોટું થાય. પણ નથી એમ લખ્યું હોય તો એ સાચી વાત છે. એટલે આપણે આ જ પૂછેલું કે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યના ઉમદા સર્જક છે એમ નહીં. આ તમને જાણી જોઈને જ કહું છું. જો આમ લખેલું હોય નથી તો આપણે થાય લે આ તો સાચું જ છે, એ તો છે, પણ એ સર્જક ના કહેવાય. એને શું કહેવાય? લોક સાહિત્યના સંશોધક સંપાદક કહેવાય. શું કહેવાય? સંશોધક સંપાદક કહેવાય. કે એમણે માહિતી ભેગી કરી અને પછી તેનું શું કર્યું? પ્રકાશન કર્યું, સંપાદન કરીને મૂકી આપણી સામે. એટલે એ સર્જક ના કહેવાય. હા, એમ કહી શકે ભાઈ ગુજરાતી સાહિત્યના ઉમદા સાહિત્યકાર છે તો બરાબર છે, પણ લોક સાહિત્યના સર્જક કોઈ હોય નહીં. એટલે દરેક શબ્દો પર બરાબર ધ્યાન આપવાનું. આ તમને એટલે જ કહ્યું છે કે આવું નહીં, આવું લખેલું છે એ કરીને તમે જુઓ. હવે તમને સમજાયું ને કે શું કહેવા માંગુ છે. તો આ
આ શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાના કે અહીં આવું લખેલું હોય કે ન હોય, શું લખેલું છે ને બરાબર જોવાનું. તો એ કોઈ સર્જક હોતા નથી. એટલે ખબર પડી આપણને કે ત્રણેય વાક્ય છે કેવા છે, સાચા છે. ત્યાં નથી લખેલું જો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યના ઉમદા સર્જક નથી, તો એ વાક્ય સાચું છે, સર્જક નથી. પણ લોક સાહિત્યના આમ લખ્યું હોય કે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યના ઉમદા સંશોધક સંપાદક છે, તો સાચી વાત છે કે છે. અને એમણે જે કામ કર્યું ને લોક સાહિત્ય ભેગું કરવાનું, એવું હજી સુધી કોઈ કરી નથી શક્યું. એ વાત પણ ખરેખરી અને સાચી છે. તો આ રીતે આપણે જરા મિત્રો બધા વિકલ્પો જોયા એટલે આપણને ખ્યાલ આવે કઈ રીતે આપણે જવાબની નજીક જઈ શકીએ છીએ. છે, નથી, શું છે, શું નથી, આવા બધા પ્રશ્નો ઉપર ખાસ શબ્દો ઉપર ધ્યાન આપવાનું રહે. આટલું જોયા પછી હવે તમને એક પ્રશ્ન આપું છું કે સ્મરણ યાત્રા કૃતિ સાથે કયા સર્જકનું શૈશવ સ્મરણ જોડાયેલું છે? આ તમને પ્રશ્ન આપ્યો. 5 પ્રશ્ન પૂરા થઈ ગયા હો આપણે. હા, 5 પ્રશ્નો પૂરા. તમને જવાબ મળ્યા ને 5 પ્રશ્નના. હવે મારે તમારી પાસેથી એક જવાબ જોઈએ, એક જ જવાબ જોઈએ છે. અને એ જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપવાનો છે કે સ્મરણ યાત્રા નામનો કોઈક સર્જકે ગ્રંથ આપ્યો છે અને એમાં એ સર્જકના શૈશવના સ્મરણો છે. તો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, ચલો આ પુસ્તક સાથે કયા સર્જકના શૈશવ સ્મરણો જોડાયેલા છે? તો જે જવાબ આવતો હોય ને એ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. આ સાથે એ કહેવાનું છે આ બધા પ્રશ્નો કેવા લાગ્યા, આખો વિડીયો કેવો લાગ્યો. એટલે તમારો જવાબ છે ને એની આશા તો ખૂબ હોય કે તમને આ બધું લાગે છે કેવું. એટલે સતત નજર અમારી એના પર હોય છે કે તમારા કેવા જવાબો હોય. વળી તમારા જવાબ સાચા કે ખોટા છે એનો પ્રત્યુત્તર પણ તમને મારા તરફથી મળી રહેશે. તો આ ભાઈ જેમ ગટ્ટુ વિચારે છે એમ આને બરાબર વિચારી લો કે આનો જવાબ શું આવશે અને એ વિચારી અને મને જરા જવાબ આપજો. આપણે ફરી આવી જ રીતે નવી જ્ઞાન ચર્ચાઓ સાથે મળતા રહીશું. બસ તમે આવતા રહેજો, તમારી બધી રાહ હોય છે. રાહ ના જોડાવતા હું પણ તમને રાહ ન જોડાવીશ ને ટૂંક સમયમાં ફરી મળીશ આવી જ નવી જ્ઞાન ચર્ચાઓ સાથે. તો ચાલો દોસ્તો, આવજો. જય હિન્દ.